દોસ્તો, એક વખત ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને એ વરસાદની અંદર સ્કૂલના વર્ગખંડો રાબેતા મુજબ ચાલુ જ હતા અને ત્યાં એમ કહેવાય કે ભણવાનું કાર્ય ચાલુ જ હતું. ખૂબ વરસાદની અંદર બાળકો ખૂબ જ ઓછા આવે છતાં શિક્ષકો એમ કહેવાય કે બાળકોને ભણાવતા. એવામાં વર્ગખંડની અંદર શિક્ષકે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો અને બાળકોને 100 રૂપિયાની નોટ આપી અને કહ્યું કે હું જો તમને આ 100 રૂપિયાની નોટ, આ 100 રૂપિયા હું તમને આપીશ તો બાળકો તમે શું કરશો? હવે ઘણા બધા બાળકો હતા. બાળકોએ અલગ અલગ પોતાના જવાબ આપ્યા. કોઈએ એવું કહ્યું કે હું આ 100 રૂપિયાની ચોકલેટ લાવીશ અને ખાઈશ. જ્યારે કોઈ બાળક એવું બોલ્યો કે હું આ 100 રૂપિયાના ચકલાને ચણ નાખીશ અથવા તો કંઈ પણ પુણ્યદાનનું કામ કરીશ. અથવા કોઈએ એવું કહ્યું કે હું આ 100 રૂપિયાના રમકડા લાવીશ અને ઘરે રમીશ. જ્યારે એમાંથી એક બાળક એવું બોલ્યું કે હું આ 100 રૂપિયાના ચશ્મા લાવીશ. ત્યારે એ બાળકને એના વર્ગખંડના શિક્ષકે એવું પૂછ્યું કે શા માટે તમે આ બાળકને આ 100 રૂપિયાના ચશ્મા લાવશો? ત્યારે એ બાળક એવું બોલ્યું કે સાહેબ, મારી માં ખૂબ જ મજૂરી કરે છે અને સીવવાનું કામ કરે છે. એને આંખે ઓછું દેખાય છે છતાં એ મારા માટે થઈ અને મહેનત કરે છે અને સીવે છે, તો એને ચશ્માની જરૂર છે, તો હું આ 100 રૂપિયાના ચશ્મા લાવીશ. ત્યારે વર્ગખંડના શિક્ષકે એવું પૂછ્યું કે એ ચશ્મા તો તમારા પિતાશ્રી પણ લાવી શકે છે. ત્યારે એ બાળક એવું બોલ્યું કે સાહેબ, મારા પિતાશ્રીનું અવસાન થયેલું છે, એ અત્યારે હાલ હયાત નથી. ત્યારે વર્ગખંડના શિક્ષકે એને એ બાળકને એવું કહ્યું કે ઠીક છે, ચાલો હું તને આજે 100 રૂપિયા આપું છું, પરંતુ આ 100 રૂપિયા હું તને ઉધાર આપું છું. આવનાર સમયની અંદર તારે મને પાછા દેવાના રહેશે. ત્યારે એ બાળકે કહ્યું કે વાંધો નહીં, હું તમને આવનાર સમયની અંદર પાછા આપીશ. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા અને એમ કહેવાય કે 20 વર્ષના વાણા વહી ગયા અને એક બાળક એમ કહેવાય કે 20 વર્ષની ઉંમરે એમ કહેવાય કે 20 વર્ષ જો વધી ગયા તો એક વ્યક્તિ સ્કૂલની અંદર આવતો હતો, જે પોતે 3 પીસ સૂટ પહેરેલો અને પોતે એમ કહેવાય કે એકદમ સજ્જ ઓફિસર, અને એમની કાર લઈ અને પોતે સ્કૂલમાં આવ્યા અને વર્ગખંડમાં એ જ શિક્ષક એ પોતે ભણાવતા હતા. ત્યારે શિક્ષકને એ વ્યક્તિ ચરણ સ્પર્શ કર્યા અને પગે લાગ્યા. ત્યારે શિક્ષકે એવું કહ્યું કે માફ કરજો, પણ તમારી ઓળખાણ મને પડી નહીં. ત્યારે એ ઓફિસરે ખીચામાંથી 100 રૂપિયા કાઢ્યા અને શિક્ષકને આપ્યા અને કહ્યું કે આજથી 20 વર્ષ પહેલાં તમે મને 100 રૂપિયા આપ્યા હતા ચશ્મા લેવા માટે, એના હું ચશ્મા લાવ્યો, મારી મમ્મીને આપ્યા, મારી મમ્મીએ એ ચશ્મા પહેરી અને મને ભણાવ્યો, મને મારી પાછળ ખૂબ જ મહેનત કરી, એટલે આ 100 રૂપિયા મારે તમને પાછા દેવાના હતા, એ આજે હું તમને પાછા દેવા આવ્યો છું. ત્યારે શિક્ષક ખૂબ જ ગળગળા થઈ ગયા અને શિક્ષક એમ કહેવાય કે પોતે ગર્વથી એમની છાતી ફૂલાઈ ગઈ કે મારા વર્ગખંડના વિદ્યાર્થી આજે ખૂબ સારી એવી જોબ પર છે, ખૂબ સારા એવા મુકામ પર છે. એ વ્યક્તિ પોતે પોતાના જિલ્લાનો કલેક્ટર હતો, જે એક સમયે 100 રૂપિયા શિક્ષક પાસેથી ઉધાર લઈ અને પોતાની માતાશ્રી માટે ચશ્મા લાવ્યો હતો. એ એમ કહેવાય કે વર્ગખંડના શિક્ષકને એ આજે મળવા આવ્યો. દોસ્તો, મારો કહેવાનો અર્થ કે શિક્ષક એ માત્ર શિક્ષક નથી, એ દરેક બાળકોના જીવનના પાયાનું ઘડતર છે. દરેક શિક્ષક બાળકોને એમ કહેવાય કે પાયો મજબૂત કરે છે, એમને જીવન જીવતા શીખવાડે છે, એમને આ સમાજની અંદર કેવી રીતે જીવવું અને સમાજની અંદર કેવી રીતે રહેવું એ શીખવાડે છે. શિક્ષક એ માત્ર શિક્ષક નથી, પરંતુ આપણું આવનારું ભવિષ્ય કેવું હશે એનું ઉજ્જવળ નિર્માણ એ એક શિક્ષકો કરે છે. તો દોસ્તો, આ વિડીયો જો ગમ્યો હોય તો તમારા શિક્ષકો સાથે શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સરસ મજાની કોમેન્ટ કરો. આવા જ બીજા સરસ મજાના વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી દરેક દોસ્ત, દરેક મિત્રને મારા જય માતાજી.